તો સુરતના પલસાણા વિસ્તારમાં આવેલ મેઘા પ્લાઝા રામેશ્વર રેસિડેન્સી સામે પાર્ક કરેલી બે કારમાં આગ લગાવવાના કિસ્સામાં પલસાણા પોલીસને સફળતા મળી છે। આ મામલામાં 4 આરોપીઓને ઝડપી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। ત્યારે જાહેરમાં સરઘસ કાઢી લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે। તો 4 માર્ચ 2026ના રોજ વહેલી સવારે 4 આરોપીઓએ મારુતિ સુઝુકી બ્રીઝા અને બાજુમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી, જેના કારણે કુલ 7.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું। ત્યારે પલસાણા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધાયો હતો। તો વિભાગીય પોલીસ અધિકારી HL રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઈ BD ઝાલરિયાની ટીમે બાતમીને આધારે પલસાણા 4 રસ્તા પાસે 4 આરોપીઓ ચંદન યાદવ, અવનીશ યાદવ, રાહુલ યાદવ અને જિગ્નેશ ઉર્ફે લાલુ પટેલને ઝડપી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા લોકો સામે કાયદાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરવામાં આવ્યું। પલસાણા પોલીસે ઝડપી કાર્યવાહી દ્વારા ઘટના સ્થળ પર ચકાસણી અને સાક્ષીઓના નિવેદનો સાથે આ મામલાને આગળ વધાર્યું છે। આ પગલાઓ દ્વારા સ્થાનિક લોકોમાં કાયદાના પાલન અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે।